કેશોદના શેરગઢ ગામે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા નોંધાયેલી ફરિયાદ. કેશોદના શેરગઢ ગામે પોલીસની ભરતીમાં ઉતરણી અથવા દોડવાની પ્રેક્ટિસ કરતી યુવતી ગામના યુવકના સંપર્કમાં આવતા પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યારે યુવકે યુવતીને લગ્નની લાલચ આપી ગત તારીખ 25/11/2024 રોજ તેમજ અવારનવાર યુવતીના ઘરે અને અલગ અલગ સ્થળે શરીર સંબંધ બાદ દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે લગ્ન ન કરવા માટે યુવતીના ચારિત્ર પર શંકા કુશંકા કરી તરછોડી મન ફાવે તેમ અપશબ્દો બોલતા ભોગ બનનાર યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સમક્ષ આપવીતી વર્ણવતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2) તેમજ 69 તેમજ 352 હેઠળ અજીત ખેમા ડાંગર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ ભંભાણા દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને બાતમીદારોની મદદથી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અજીત ખેમાભાઈ ડાંગરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના નાનકડા એવા શેરગઢ ગામે દુષ્કર્મનો બનાવ બનતા ચર્ચાનો વિષય બની ગયો છે. જે કેસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ.